ખાતે આવેલ પ્રસિદ્ધ ગુરુદ્વારા શીખ સંપ્રદાયમાં આગવું સ્થાન ધરાવે છે. દેશના છેવાડે આવેલા ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા શીખ ધર્મના અનુયાયીઓ દ્વારા ગુરુ નાનકજીના 544માં જન્મદિવસ અંતર્ગત ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ પાઠ અને ભજન કીર્તનથી અહીંનું વાતાવરણ ધર્મમય બની ગયું હતું. તો જોઈએ આ ધાર્મિક રિપોર્ટ વિસ્તારથી. કચ્છની સરહદના સંત્રીસમા લખપત ખાતે આવેલા પ્રસિદ્ધ ગુરુદ્વારા મધ્યે ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. કચ્છ ઉપરાંત ભારતભરમાંથી ઉમટેલા શીખ બંધુઓએ અહીંના ગુરુદ્વારામાં ગુરુ નાનકજીના 544માં જન્મદિવસ નિમિત્તે પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી. સતત 3 દિવસ સુધી આ ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ પાઠ, કીર્તન દરબાર, લંગર તેમજ કથા સહિતના કાર્યક્રમોથી અહીંનું વાતાવરણ ધર્મમય બન્યું હતું. અહીં યોજાયેલી કથા દ્વારા હરજિંદર સિંઘે જણાવ્યું હતું કે ગુરુ નાનકજી પ્રવાસ દરમિયાન આ સ્થળે એક રાત્રિનું રોકાણ કરીને અહીં સત્સંગ કર્યો હતો. તેમજ ગુરુ નાનકજીએ આપેલા ઉપદેશ અનુસાર મનુષ્યનો પ્રથમ ધર્મ માનવ સેવા છે. માનવ સેવા એ જ પરમાત્માની સેવા છે તેવું તેમણે કહ્યું હતું. લખપતના ગુરુદ્વારા ખાતે યોજાયેલા ત્રિદિવસીય પ્રકાશ પર્વમાં બહોળી સંખ્યામાં શીખ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે રાજુભાઈ સરદારે કબીર ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ये जो लखपत का गुरुद्वारा है तो यहाँ पर हमारे सिख धर्म के जो संस्थापक थे, जो बानी थे, वो आज से 500 साल पहले वो यहाँ पर उन्होंने जो उनकी जो उदासियाँ थी वो उदासी करते यहाँ पे वो आए. तो यहाँ पे वो जाते और आते दोनों बार यहाँ पर रुके. तो ये जो स्थान है वो उसको गुरु नानक देव जी का चरण छो स्पर्श प्राप्त है. तो हमारे सिख धर्म के लिए एक बहुत बड़े गर्व की बात है. हमारा बहुत एक ऐतिहासिक जगह है और हर साल हम 23, 24 और 25 दिसंबर को यहाँ पर पूरे गुजरात के जो सिख संगत है और पंजाब, हरियाणा, दिल्ली से सब लोग यहाँ पर आके और गुरु नानक देव जी का जो प्रकाश पर्व होता है वो अभी इस साल हम 543वां प्रकाश पर्व सब संगत यहाँ के हम लोग बहुत धूमधाम से मना रहे हैं. આ ગુરુદ્વારાનો ઇતિહાસ પણ અલભ્ય છે. ત્યારે અહીં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવતસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીંના ઇતિહાસ વિશે વાત કરતા કબીર ન્યૂઝને કહ્યું હતું કે રાવ શ્રી ખેંગારજી પહેલાં ભુજની સ્થાપના કરી, ત્યારબાદ ગાદીએ ભારમલજી આવ્યા. એ સમયની અંદર દિલ્હીની ગાદી ઉપર બાદશાહ જહાંગીર હતા. એ સમયમાં તે દિલ્હી મળવા માટે જ્યારે ગયા એ વખતમાં એમણે નજરાનું ધર્યું. સામે દિલ્હીના બાદશાહે પણ એમનું સન્માન કર્યું હતું અને એ વખતે એમને એક પરવાનગી આપવામાં આવી હતી કે કચ્છનો જે સિક્કો છે બહાર પાડવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. એ રીતે ભારતની અંદર કચ્છનો એક અલગ જ સિક્કો હતો, ચલણ, કોરી, પાંચિયા, આવા બધા સિક્કાઓ ચાલતા. સામે જહાંગીરે એવી માંગણી કરી હતી કે અમારા કોઈ પણ મુસ્લિમો હોય કે બીજા હોય કે જે જતા હોય મક્કા મદીના હજ પડવા માટે તો તેમને કચ્છ રાજ વ્યવસ્થા કરી આપે. આ રીતે ત્યાં કોઈ પણ જતા હોય એની સગવડતા કચ્છ રાજ સાચવતું હતું. ને આ રીતે જ ગુરુ નાનકદેવ અગાઉ પણ આ રીતે અહીંયા પધાર્યા હતા અને અહીંયાથી મક્કા મદીના ગયા હતા. આ ગુરુદ્વારાનું ધાર્મિક અને ઐતિહાસિક બંને રીતે ખૂબ જ મહત્વ છે. ત્યારે અહીં પણ કેટલીક ખૂટતી કડીઓ છે અને શીખ બંધુઓને સરકાર પાસેથી કેટલીક અપેક્ષાઓ પણ છે. ત્યારે આ અંગે વાત કરતા રાજુભાઈ સરદારે કબીર ન્યૂઝને કહ્યું હતું કે यहाँ पर ये जो गुरुद्वारा है इसको यूनेस्को की तरफ से एशिया पैसिफिक हेरिटेज अवार्ड मिला है. ठीक है, तो ये भी हमारे लिए एक बहुत ही बड़ी गर्व की बात है कि ये इस स्थान को इसकी जो संभाल हेतु इसको पैसिफिक हेरिटेज अवार्ड मिला हुआ. यहाँ पर यहाँ के जो भी संगत है लोकल और जो कमेटी सबके सहयोग से यहाँ पर काफ़ी हमने यहाँ पे इसका जो भी संभाल सेवा जितने भी हम कर सकते हैं वो किया है. और हमें सरकार श्री से थोड़ा ये उम्मीद है कि एक तो यहाँ पे हमें गुरुद्वारा साहब बनाने की भी इजाज़त मिले और दूसरा इसको जो टूरिज़्म जो है उसके थ्रू भी इसको प्रमोट किया जाए. जैसे लोग कच्छ को देखने आते हैं और जैसे रण उत्सव है या फिर जारा डूंगर आते हैं तो वैसे ही थोड़ा उनको ये बताया जाए कि ये भी जो लखपत किला है, लखपत गुरुद्वारा है, तो जो टूरिज़्म को इस चीज़ का पूरा पता नहीं है तो हमारी सबका ये ख्वाहिश है कि थोड़ा इस चीज़ को प्रमोट किया जाए. કચ્છના થયેલા પ્રવાસન ક્ષેત્રના વિકાસનો લાભ લખપત ખાતે આવેલા ગુરુદ્વારાને મળ્યો નથી તે વાસ્તવિકતા છે. ત્યારે શીખ સત્સંગીઓ તો આ સ્થળના ઉજાગર માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા પણ કોઈ પહેલ થાય તેવી તેમની લાગણી છે. કેમેરામેન દાઉદ સમેજા સાથે સુધીર ખત્રી, કબીર ન્યૂઝ, લખપત. મિત્રો, સરહદી કચ્છ જિલ્લાની પશ્ચિમે આવેલ લખપત તાલુકાના લખપતની વાત કરવી છે. લાખોનો વેપાર કરતા લખપતની જાહો જલાલી આજે નષ્ટ પામી છે. લખપતનો ભવ્ય ભૂતકાળ હવે સ્તબ્ધ થઈને માત્ર સાક્ષી પૂરે છે. લખપતની અનેક ઐતિહાસિક ઇમારતો આજે જર્જરિત થઈને ઊભી છે. ત્યારે જોઈએ કબીર ન્યૂઝની આ વિશેષ રજૂઆત.
લખપતની ભવ્ય જાહોજલાલીની વાત કરીએ તો એક સમયે લખપતની રોનક ચોતરફ ફેલાયેલી હતી. આખા કચ્છ સહિત આસપાસના પ્રદેશોમાં લખપતનો ડંકો વાગતો. આજે માત્ર 500ની વસ્તી ધરાવતું લખપત જર્જરિત થયું છે. લખપતમાં લાખોની પેદાશ થતી, તેથી તેનું નામ લખપત પડ્યું. ભૂતકાળમાં લખપત કિલ્લાબંધ નગર હતું. કચ્છના રાજા રાયધનજીના વખતમાં ઈસવીસન 1801માં જમાદાર ફતેહ મામદની મદદથી ભવ્ય કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આજે આ કિલ્લો જર્જરિત બની ગયો છે. ઇતિહાસના પાનાઓ પલટાતા ગયા અને લખપતની રોનક ભૂસાતી ગઈ. લખપતનો કિલ્લો આજે મરમ્મત માંગી રહ્યો છે. ત્યારે કિલ્લા વિશેની વાત કરતા સાવજસિંહ જાડેજા કહે છે કે લખપત એક લાખોની પેદાશવાળો આ વિસ્તાર હતો, જેથી આનું નામ લખપત પડ્યું. એને ફરતો એક બાજુમાં સિંધ હતું. ક્યારેય પણ આ એક સારો પ્રદેશ હતો, એના પર સિંધ હુમલો કરે એના સામે રક્ષણ મેળવવા માટે આ એક સરહદી કિલ્લો બનાવવામાં આવ્યો છે આ લખપતનો ફતેહ મામદ જમાદારના ટાઈમમાં. ફતેહ મામદ જમાદાર એ કચ્છના કોમરવેલ કહેવાય છે. એ કચ્છના સત્સેનાધિપતિ હતા અને એના સમયમાં બન્યો છે. એ ફતેહ મામદ જમાદાર એક નોતિયાર કોમના હતા. કિલ્લો બનાવવા પાછળનો હેતુ એ હતો કે અહીં કોઈ રજવાડા દ્વારા ચઢાઈ ન થાય, કેમ કે એ સમયે લખપતની જાહોજલાલી હતી અને કિલ્લો લખપતની રક્ષા માટે બનાવાયો હતો. ત્યારે સાંભળીએ ઓસમાણ નોતિયારની વાત. ઘણા જાવ જલાલીવાળા અહીંયા માણસો રહેતા હતા. એનું જે પણ આ કિલ્લાનું બનાવવાનું મતલબ પણ એ હેતુ હતો કે અહીંયા કોઈ પણ રજવાડો ચડાઈ ન કરે, એના હિફાજત માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. અને અહીંયા બાજુમાં જે પણ એની ઇમારત દેખાય છે એ એવી જાવ જલાલીવાળી હસ્તી હતી કે અલ્લાહ દે કે આંખમાણી દે એવી જાવ જલાલી. પછી આ જે તાલુકા ખંડેર દેખાય છે એ પહેલી તાલુકા પંચાયત અહીંયા ને પહેલા તાલુકા પ્રમુખ આ ગામના થયા. લખપતમાં એક સમયે દમદમતું બંદર હતું અને સિંધુ નદીના પાણીને કારણે આ વિસ્તારમાં મબલખ ખેતી થતી હતી. તેમાં ખાસ કરીને ચોખાની સારામાં સારી ખેતી લખપતમાં એક સમયે થતી હતી. ઈસવીસન 1819માં આવેલા ધરતીકંપથી સિંધુ નદીના વહેણ બદલાઈ ગયા, તેથી તેની અસર ખેતી પર પડી. ત્યારે લખપતની ભવ્યતા વિશે વાત કરતા સાવજસિંહ જાડેજા કહે છે કે આ તાલુકાના અંદર સિંધુ નદીના પાણી વહેતા હતા. આ તાલુકાની અંદર એ વખતે ચોખા પાકતા હતા. ચોખા અને અહીંયાથી ચોખા ભરીને જે વાણ જાય જ્યારે પરદેશમાં, ત્યારે ત્યાંથી તેજાના હાથીદાંત મરી મસાલા લઈને આવતા હતા. ને જેના કારણે આ બંદરના કારણે કચ્છ ખૂબ આબાદ બન્યું હતું. ત્યાર પછી આજથી 250 વર્ષ પહેલાં એ જે સિંધુ નદી પાણી વહેતું હતું એ પાણીને બંધ કરવામાં આવ્યું. બંધ જે હતો તે ત્યારબાદ ધરતીકંપના લીધે કુદરતી વહેણ બદલી ગયું. છતાં પણ આજે જ્યાં જ્યાં કચ્છમાં અંદરનો જે પ્રવાહ છે આ પ્રવાહની રીતે આ થયું છે. લાખોનો વેપાર કરતા લખપતમાં આજે રોજગારીના સવાલો ઊભા થયા છે. એક સમયે લખપતથી જ અન્ય જગ્યાએ માલ સામાન જતો. આજે લખપતને બહારથી ખરીદી કરવી પડે છે. લખપતમાં વિવિધ બજારો આવેલી હતી, તો કસ્ટમ હાઉસ પણ લખપતની આગવી ઓળખ હતું. આજથી 200-250 વર્ષ પહેલા લખપતની બજાર ધમધમતી હતી. લખપતમાં માંડવી બજાર, ભુજનાકુ બજાર તેમજ ઠૂંઠા બજાર આવેલી હતી. ઠૂંઠા બજાર નામ એટલા માટે પડ્યું કે લોકો આ બજારમાંથી પસાર થતા ત્યારે એકબીજાની કોણી અથડાતી. એક તો બજાર થોડી સાંકડી અને ભીડ વધારે હોવાથી એકબીજાની કોણીઓ અથડાતા બજારનું નામ ઠૂંઠા બજાર પડ્યું હતું. સાંભળીએ ઓસમાણ નોતિયારની વાત. માંડવી બાજાર કહેવામાં આવે છે. ને અહીંયા બળદગાડા જ્યારે પણ અહીંયા બંદરગાહ ચાલુ હતી ત્યારે અહીંયા બળદગાડા ઊભા રહેતા હતા. અને જ્યારે હમણાંની સમયમાં જેવી રીતે ટ્રકો ઊભી રહે છે એવી રીતે અહીંયા બળદગાડા અને અહીંયા કસ્ટમ ડ્યુટી કરીને પછી ભુજ માંડવી માલ જતો હતો. ને ઓ બાજુ આપણે ગેટ ઉપર હાલશું એ ભુજવાળો નાકો હજુ પણ એ જર્જરિત છે, હાલતમાં છે. અને એને સરકાર જો વહેલી તકે બનાવવામાં આવે એવી અમારી અમારી માંગણી ઉઠી રહી છે. હા, બજાર જે આગળ જેમાંથી આપણે પસાર થયા એ ઠૂંઠા બજાર જે પણ બાજુમાંથી નીકળે એવી ગર્દી જામતી હતી. એટલે સાંજના 4-5 વાગે એને ઠૂંઠા બજાર, કોણી એટલે ઠૂંઠા બજાર. ને આ જે આપણે ઊભા છીએ એ માંડવી બજાર એને કહેવામાં આવે છે. લખપતમાં વેપાર માટે એ સમયે ગાડાઓની લાઈન લાગતી. અહીં કસ્ટમ હાઉસ પણ હતું. ભુજ માંડવીથી અહીં માલ ખરીદવા આવતા વેપારીઓ કસ્ટમ ડ્યુટી ભરીને માલ લઈ જતા. લખપતની રોનક આઝાદી મળી તે પૂર્વે પણ ખૂબ હતી. ગામના વડીલોને યાદ છે કે લખપતમાં એક સમયે બજાર ખૂબ ધમધમતી. ભલે એ વખતે કસ્ટમ હાઉસ ન હોય, પણ આઝાદી બાદ ધીમે ધીમે લખપતની ભવ્યતા ઓછી થતી ગઈ. ત્યારે સાંભળીએ ગામના બુઝુર્ગ બાબુજી કાનજીની વાત. અમે તો બધી સાવકાર હતા અને પછી આ બંદર બગડતા આવક જાવક બંધ થઈ અને જે ધંધો રોજગાર હોય એ બંધ થયું.
અને પછી તો નબળાઈ પડે. બાકી તો લખપત બેકાર બની ગઈ. આ લખપતમાં શું છે? કાંઈ નથી, કશું ગઢ છે ખાલી જોવા સારું. અને તેડી તો લખપત મને યાદ પડે 70 દુકાન હતા એમાં, વેપારી વાણિયા બધે, ગોંડલ, મુંબઈ. અને એ લોકો તો પૈસાને ભૂખ્યા, પૈસા હોય તો જ બેસે અને નહીં તો બીજે ઠકાણે ચાલ્યા જાય. પણ અમે ક્યાંય નથી જતા. અમે ભૂખ હોય તો અહીંયા જ ને દ્રોહ હોય તો અહીંયા જ બેઠા હોઈએ. બાકી એ સ્તુતિ હતી અમારી તેડી. અને લખપત તો લાખ રૂપિયા રોજનો દાણ આવતો, તો અહીંયા એનો નામ પડ્યો લખપત. લખપતમાં ગોશ મહંમદનો કુબો અને ઐતિહાસિક ગુરુદ્વારા આવેલા છે. આ બંને ધાર્મિક સ્થળોમાં હિન્દુ મુસ્લિમોની લાગણીઓ જોડાયેલી છે. લખપતના વિખ્યાત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી ખુદ રોકાયા હતા, તો ગોશ મહંમદના કુબાની બાંધણી અનન્ય રીતે કરવામાં આવી છે. આ છે ગોશ મહંમદનો કુબો. આ કુબો ઈસવીસન 19મી સદી પૂર્વે લખપતમાં રહેતા એવા મોહમ્મદ ગોશની સ્મૃતિમાં બનાવાયો છે, જેમને હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો માનતા અને તેમનું સન્માન કરતા. ઈસવીસન 1855ના ગાળામાં ગોશ મહંમદના મૃત્યુ બાદ તેમના ભાઈ બાવા મિયાએ આ કૂવો બંધાવ્યો હતો. સોમપુરા સમાજના કારીગરોએ બારીકાઈથી પથ્થરો કોતરીને કૂબો બનાવ્યો હતો. ખાસ કાળા પથ્થરોથી બનાવેલો આ કૂબો ઇસ્લામિક પરંપરાની શૈલીનું આબેહૂબ નિરૂપણ છે. ત્યારે તેની બાંધણી વિશે વાત કરતા સાવેજસિંહ જાડેજા કહે છે કે કોતરણી, કોતરકામ એ રાજસ્થાન મોગલ સામ્રાજ્યની જે કોતરકામ અને કચ્છનું કોતરકામ એનો સમન્વય હોય એવું જોવામાં આવે છે. કચ્છની અંદર ઘણા જે મુસ્લિમ ધર્મ પાળતા લોકો પણ સૂફી સંતો હતા. તેઓ જેટલું અલ્લાહને માનતા એટલું ઈશ્વરને માનતા, ને આવા ઘણા ભક્તિ પદો એમણે રચ્યા છે. એ પૈકી આ ગોશ મહંમદ બાવા પણ એવા જ એક વક્તા હતા, એવા જ એક કવિ હતા, એવા જ એક સંત હતા, જેને આજે પણ હિન્દુ મુસ્લિમો બધા એમને માને છે, એમની સલામે આવે છે. આ કચ્છની એક હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક આ પ્રતીક છે. ગોશ મહંમદને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રીતિ હતી. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પર રચનાઓ પણ કરી હતી. ત્યારે તેના વિશે વાત કરતા ઓસમાણ નોતિયાર જણાવે છે કે નાનપણમાં જે એમની એવી વિશેષતા છે કે નાનપણમાં જેવી રીતે કે શ્રી કૃષ્ણને માખણ ઉપર પ્રેમ હતો ખાવાનો, તો એમને પણ શ્રી કૃષ્ણ ઉપરથી શાયરીઓ કરી છે. અને નાનપણમાં પોતાની માને એણે કહ્યું કે મને માખણની રોટી જોઈએ. તો બેટા માખણની કેમ થાય? ઘઉંની થાય, બાજરાની થાય, જુવારની, મકાઈની. પણ આ તો એક નરમ વસ્તુ છે, પલળી જાય. માખણને જો એને દેવતા નજીક થાય એટલે પલળી જાય. તો કીધું કે મને માખણની રોટી જોઈએ. પછી અહીંયાથી નીકળી ગયા નાનપણમાં. પછી એ ગયા જુનાગઢ, ત્યાંથી એ ક્રિયા કરી અને પછી અહીંયા આવ્યા અને માખણની રોટી બનાવી અને અહીંયા ખવડાવી. પોતાની લાઈફમાં એમણે 40 કિલો ઘઉં જ ખાધા છે, એના સિવાય વધારે એ અનાજ નથી ખાધું. અને એમની શાયરી છે કે શ્રી કૃષ્ણ ઉપરથી શાયરી કરી છે. હથે પેરે પ્યારા લગો આજા ગુલાબીડા નો ઓર્યા અચ પર્યા ન વન તો કે શ્રીનાથ જો સો. એ એમના શબ્દ છે, બોલ છે. ભૂતકાળમાં લખપતની જે રોનક હતી તે આજે જોવા મળતી નથી. લાખોનો વેપાર કરતું લખપત આજે જર્જરિત બની ગયું છે. સ્થાનિકે રોજગારીનો પણ અભાવ છે, તો ત્યાંના ગઢ કિલ્લાઓ, ઐતિહાસિક ઇમારતો મરમ્મત માંગી રહી છે. કચ્છમાં ભૂકંપ બાદ જે વિકાસ અન્ય વિસ્તારો કે તાલુકાઓમાં થયો છે તે દ્રષ્ટિએ લખપત વિકાસમાં પાછળ છે. આશા રાખીએ કે લોકપ્રતિનિધિઓ અને તંત્રનું ધ્યાન આ બેકાર ભાસતા લખપત તરફ દોરાય. કેમેરામેન અનવર બાવા સાથે દાઉદ સમેજા અને સુધીર ખત્રી, કબી ન્યૂઝ, લખપત.